અમુક વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન છે કે પરીક્ષા નવી ક્યારે આવશે? તો નવી પરીક્ષા 100% આવશે. કારણ કે મેં તમને અગાઉ પણ એક વિડીયોમાં જણાવ્યું હતું કે પરીક્ષા કેમ આવશે, કે તમને ખબર હોવી જોઈએ કે અત્યારે જે SRPFમાં જે પણ વિદ્યાર્થીઓ છે એ લોકો પણ તૈયારી કરે છે. કેમ? બિનહથિયારીમાં આવવા માટે. તમને ખબર હોવી જોઈએ કે પોલીસમાં 3 ગ્રેડ હોય છે, કે બિનહથિયારી, હથિયારી અને SRPF અને જેલ સિપાઈ. તો જેલ સિપાઈ છે, પછી SRPF છે, એ બધા જે વિદ્યાર્થીઓ હાલમાં પણ તૈયારી કરી છે અને હાલમાં પણ તેવા વિદ્યાર્થીઓના માર્ક વધારે છે, તો તેવા વિદ્યાર્થીઓ બિનહથિયારી અને હથિયારીમાં આવશે તો એ જગ્યાઓ તો ખાલી જ રહેવાની છે અને ઉપરની પણ જગ્યાઓ અમુક ખાલી રહેશે. એટલા માટે અને બીજું પણ છે કે વસ્તીના પ્રમાણે પોલીસ આપણા ગુજરાતમાં છે જ નથી, વસ્તીના આંકડા પ્રમાણે. તો એના માટે પણ ભરતી કરવી પડશે. કારણ કે ગુજરાત હાઈકોર્ટે શું મોટો લીધેલો છે, જાહેર અરજી લીધેલી છે. એટલા માટે ભરતી આવશે. અને પ્લસ કે લોકસભાની ચૂંટણી છે, લોકસભાની નહીં, વિધાનસભાની ચૂંટણી છે, એટલે અવશ્ય પરીક્ષા આવશે. તો જે પણ વિદ્યાર્થીઓનો ઓછા માર્ક છે અથવા આ પરીક્ષામાં મેરિટમાં નથી આવતા તો તમારી તૈયારી ચાલુ રાખો. આવનાર વર્ષ એટલે કે 2026-27માં 100% પરીક્ષા આવશે. પણ એક વાત તમને અવશ્ય કહું છું કે હાલ પરીક્ષાની તૈયારી તમે ઘરે બેઠા ઓનલાઈન કે તમારી જોડે જે પણ પાઠ્યપુસ્તક હોય એના આધારે તમે તૈયારી કરો. અને જ્યારે પણ પરીક્ષા આવશે એ વખતે તમને એક વિડીયો દ્વારા સમજાવીશ કે તમારે એકેડેમી જોઈન કરવી કે ના કરવી. કારણ કે એકેડેમીનું પણ એક મહત્ત્વ છે. હવે જે વિદ્યાર્થીઓ એકેડેમી જોઈન કરી છે તેમને જ ખબર પડશે અને તૈયારી કરી છે તો જ. કારણ કે એકેડેમીમાં તમે જોઈન કરશો તેનાથી તમે પાસ થઈ જવાના નથી. એકેડેમીમાં જોઈન થયા પછી જે પણ એકેડેમીના જે પણ નિયમ હોય, જે પણ ટેસ્ટ, મોક ટેસ્ટ, એના નિયમો હોય, એ નિયમોને તમે અનુસરશો તો તમે પાસ થવાની તમારી શક્યતા છે. કારણ કે આ સ્પર્ધાત્મક પરીક્ષા છે. આમાં તમારું મહેનત, તમારું હાર્ડવર્ક, સ્માર્ટ વર્ક અને તમારું નસીબ પણ કામ કરે છે. એટલે દરેક વિદ્યાર્થીઓને પાર્ટ A અને પાર્ટ Bમાં થઈ જતા હોય. ઓછા માર્ક છે તો ચિંતા કરવાની જરૂર નથી. મેરિટ 100% નીચું જશે. હવે કેટલું નીચું જશે એ મેરિટનું આખું લિસ્ટ આવ્યા પછી જ ખબર પડશે. અત્યારે જે પણ યુટ્યુબમાં જે ખોટી માહિતી ફેલાવે છે કે મેરિટ હાઈ રહેશે, તો એટલું બધું હાઈ રહેવાનું નથી. તો દરેક વિદ્યાર્થીઓને જણાવું કે તમે તૈયારી કરો અને પરીક્ષા 100% આવશે. અને બધા જ વિદ્યાર્થીઓ અને જે પણ વિદ્યાર્થીઓના માર્ક સારા છે તેમને કોંગ્રેચ્યુલેશન આજના દિવસે. જય હિન્દ.